લોકસભાના છઠ્ઠા તબક્કાની 58 બેઠકો પર 60% મતદાન. બંગાળમાં હિંસા. વહીવટી તંત્ર દ્વારા કાઉન્ટડાઉન શરૂ. જામનગર લોકસભા બેઠક માટે 98 ટેબલ ઉપર 26 રાઉન્ડમાં થશે મતગણતરી. રાજુ બાપુની કથા પર 5 વર્ષનો પ્રતિબંધ લાગશે તો ગરીબ બાળકોને થશે સમસ્યા. અમદાવાદમાં આઈએસના અન્ય આતંકીઓ ઘૂસ્યા હોવાની પોલીસને પ્રબળ આશંકા. કોસંબો પોલીસે 4 આતંકીઓને મદદ કરનાર 3 યુવકો પકડ્યા. દેશભરની આઈઆઈટીમાં પ્રવેશ માટે આજે જેઈઈ એડવાન્સ પરીક્ષા. ગુજરાતના 10,000 વિદ્યાર્થી. ગુજરાતમાં પ્રતિ કલાકે 7થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બીમાર. જામનગરની હોટલમાંથી ઇંગ્લિશ દારૂની 468 બોટલો સાથે સંચાલક ઝડપાયો. દીકરી રોડ પર શોપિંગ સેન્ટરમાં આવેલી હોટલમાં દરોડો. નવા સપ્તાહમાં સેન્સેક્સ 74,333 થી 74,444, નિફ્ટી 23,222 થી 22,666 વચ્ચે અથડાશે. હરિયાણાના વિધાનસભ્ય રાકેશ દૌલતાબાદનું હાર્ટ એટેકથી અવસાન. તીરંદાજ વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સ થઈ ગયા હોવાની ચર્ચા. હાર્દિકને 63 કરોડ રૂપિયા ચૂકવવા પડે તેવી શક્યતા. T20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર થઈ. પાકિસ્તાનનો ક્રિકેટ ટીમમાં હજુ અજંપો. આફ્રિદીનો વાઇસ કેપ્ટન બનવા ઇનકાર. 6.65 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. ધારીની બેંકમાં થયેલી ચોરીમાં મેનેજર જ ખુદ ચોર નીકળ્યો. દિલ્હીમાં અતિશય ગરમીને લીધે આયુષ્યમાનની ફિલ્મનું શૂટિંગ રદ. હવે આ શૂટિંગ જુલાઈ મહિનામાં થશે. દેશના પીએમને મુજરા જેવી ટિપ્પણી બદલ શરમ આવી જોઈએ. પ્રિયંકા. બનાવ મધ્યપ્રદેશનો. કોલેજની પ્રોફેસરનો વેશ ધારણ કરી 7 વિદ્યાર્થીનીઓ પર રેપ. મોબાઈલમાં એઆઈના ઉપયોગથી મહિલાનો અવાજ કાઢતો હતો. કેનેડા નાગરિકતા કાયદામાં સુધારો કરી પહેલી પેઢીની મર્યાદા દૂર કરશે. ઇન્ડિયા ગઠબંધન માત્ર વોટ બેંકની નીતિ માટે મુજરો કરી રહ્યું છે. મોદી. રામદેવ બાલકૃષ્ણ સામે કેરળની કોર્ટમાં હવે ક્રિમિનલ કેસ ચાલશે. ડ્રગ્સ ઓફિસરની ફરિયાદ પર કોર્ટે સમન્સ પાઠવ્યા. મતોની ટકાવારી સાથે કોઈ ચેડા થયા નથી. ખોટો ભ્રમ ના ફેલાવો. ચૂંટણી પંચ.